કેશોદ તાલુકા આહિર સમાજની સાથે મોટી સંખ્યામાં સર્વ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી રાજકીય અગ્રણી હીરાભાઈ જોટવા વિરુદ્ધ લગાવાયેલા આરોપો ખોટા હોય તેમનું રાજકીય નેતૃત્વ ખતમ કરી નાખવા ષડયંત્ર હોય તટસ્થ તપાસ થવી જોઈએ તે માટે મુખ્યમંત્રીને સંબોધી મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। આવેદનમાં જણાવાયું હતું કે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના હીરાભાઈ જોટવા ગુજરાતભરના આહિર સમાજના અગ્રણી અને મોભી વ્યક્તિ છે। તાજેતરમાં મનરેગા કૌભાંડને લઈ ફરિયાદો થવા પામી છે, જેમાં હીરાભાઈ જોટવાની કોઈ પણ પ્રકારે સીધી સંડોવણી ન હોવા છતાં તેમને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં પૂછપરછ માટે લઈ જવાતા હોય તેમ નોંધ કરી ભરૂચ પોલીસ લઈ ગઈ હતી અને ત્યાં જઈ સીધી એફઆઈઆર નોંધી અને જે બિલકુલ અયોગ્ય છે। કેશોદ મામલતદાર ઓફિસે માત્ર આહિર સમાજ નહીં પણ આહિર સમાજ સાથે અન્ય કેટલાય સમાજો દ્વારા મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રી સુધી અમારી એક વ્યથાને પહોંચાડવા માટેના આવેદનપત્ર આપવા માટે અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અમારી માગણી એવી છે કે આ વિસ્તારના માત્ર આહિર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજના ભામાસા ગણાતા મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રી હીરાભાઈ જોટવાને કથિત કારણોસર કે જેમની કારકિર્દી અત્યારે ખૂબ ઊંચી છે એ કારકિર્દીને ખંડિત કરવા માટે સામાજિક અને આર્થિક રીતે એમને નબળા પાડવા માટે કેટલીક એજન્સીઓ દ્વારા એમને અમુક કાર્યોમાં ભ્રષ્ટાચાર થયો હતો એ બાબતે ફસાવી અને માત્ર પૂછપરછના બહાને લઈ જઈ અને ત્યાં જે એફઆઈઆર દાખલ કરી અને એમની જે ધરપકડ સુધીની અને એમના રિમાન્ડ સુધીની જે કાર્યવાહી થઈ રહી છે તેમાં હીરાભાઈ તટસ્થ છે, નિર્દોષ છે અને એમાં પૂરી તપાસ થવી જોઈએ અને આ અમારી માગણી છે। અને એ તપાસ સાથે હીરાભાઈ છે જોટવા એમની કારકિર્દી એમનું યથાવત રહે એ માટે અમે આવેદનપત્ર આપી રહ્યા છે અને આ આવેદનપત્ર માત્ર આહિર સમાજ કેશોદ પૂરતું નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આહિર સમાજ અમારી સાથે છે અને આ ન્યાયી માગણી જો સંતોષવામાં નહીં આવે તો આ પ્રક્રિયા બાદ અમે ગાંધી ચિંતા માર્ગે આગળ જઈશું અને ભવિષ્યમાં અમે કદાચ ગુજરાતભરનું મહાસંમેલન પણ ભરવા માંગીશું તો એ પણ અમે ભરીશું અને હીરાભાઈ માટે અમે વધુ કરશું કારણ કે આહિર સમાજ એક ખમીરવંતો સમાજ છે જેમણે રાષ્ટ્રને હંમેશા મદદ કરી છે, રાષ્ટ્ર માટે સમર્પણ કર્યું છે અને આ સમાજના જ્યારે મુઠ્ઠી ઊંચાના માણસને ખંડિત ઇમેજને ખંડિત કરી રહ્યા છે ત્યારે સમગ્ર આહિર સમાજ નહીં પણ દરેક સમાજ એમની સાથે છે। અમને ન્યાય મળે એવી અપેક્ષા સાથે આભાર। વંદે માતરમ। હાલ પોલીસ જે તપાસ કરી રહી છે તે એજન્સીના માલિક હીરાભાઈ કે તેના પુત્ર ન હોવા છતાં તેની ધરપકડ કરવામાં આવી છે અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય જે તદ્દન કાયદા વિરુદ્ધની પ્રક્રિયા થતી હોય। પોલીસની આ કાર્યવાહીને આહિર સમાજે સખત શબ્દમાં વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં આહિર સમાજ અને હીરાભાઈ જોટવાની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાનું એક મોટું ષડયંત્ર હોય તેવા આક્ષેપ કરી સરકાર આ અંગે તટસ્થ તપાસ કરી તેવી માંગ કરવામાં આવી છે। આવેદન સમયે દરેક સમાજના આગેવાનો અને કાર્યકરોએ આહિર સમાજને સંપૂર્ણ ટેકો જાહેર કરી હીરાભાઈ જોટવાના પરિવાર સાથે ખડે પગે ઊભા રહેવા નિર્ધાર કર્યો હોય તે મુખ્યમંત્રીને સંબોધી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદન સુપ્રત કર્યું હતું। હું પાટીદાર યુવા અગ્રણી ભરત લાડાણી આજ રોજ કેશોદ ખાતે આહિર સમાજની સાથે સર્વ સમાજ 18 વરણ એક મામલતદારની સમક્ષ એક વેદના લઈને આવ્યું છે। અમારો સરકારશ્રીને એક સંદેશો પાઠવવા માટે બહોળી સંખ્યામાં હીરાભાઈ જોટવાને સરકારશ્રી દ્વારા જે ફસાવવામાં આવ્યા છે એના ઉપર જે એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। ખૂબ દુઃખની વાત તો એવી છે કે જે એફઆઈઆર છે એ મેં વાંચી છે, એફઆઈઆરનો અભ્યાસ કર્યો છે। એફઆઈઆરની અંદર 19,64,575 રૂપિયા અને 40 પૈસાનું કૌભાંડ બતાવવામાં આવે છે। જે કૌભાંડ કરનાર એજન્સી છે જલારામ અને મુરલીધરના નામથી હાલે છે, એના પ્રોપાઇટર અને એના માલિક પણ હીરાભાઈ જોટવા નથી, તેમ છતાં પોલીસે આશંકા વ્યક્ત કરીને એને એના માલિક બનાવી દીધા। મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે હીરાભાઈ જોટવા માળિયા તાલુકાના છે અને આ દેશની ઉદ્યોગપતિ રિલાયન્સ કંપની પણ માળિયા તાલુકાના ચોરવાડથી છે, તો હું આ રિલાયન્સની પાછળ પણ હીરાભાઈ છે એવું લેબલ તમે લગાડી શકશો? આ સરકાર લગાડી શકશે? કોઈ એજન્સીની પાછળ એના માલિક ન હોય ને તમે એને એના માલિક બનાવી દો રાતોરાત અને એને તમે કૌભાંડની અંદર ચિતરી અને એનું ઉભરતું જે કદ છે એ ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસને સાફ કરવા માટે આ સરકારે જે આ વાત ઉપાડી છે કે આ બે જિલ્લાની અંદર આ બે જિલ્લાને કોંગ્રેસ મુક્ત કરવા હોય તો શું કરવું પડે, એટલા માટેનું આ આયોજન છે।
19 લાખ રૂપિયાનું કૌભાંડ જો હીરાભાઈએ કર્યું હોય તો સર્વ સમાજને ખબર છે કે 19 લાખથી વધારેની રકમ એમણે નાના મોટા સમાજોને કે ગૌશાળાના લાભાર્થે આ રકમ આનાથી અનેક ગણી રકમો એને ફંડમાં આપી દીધી છે. તો આ માણસ ક્યારેય 19 લાખ રૂપિયા જેવી રકમનો ભ્રષ્ટાચાર ના કરે. અને વિશેષ મીડિયાએ પણ એક વાત લીધી છે કે 7 કરોડનું ભ્રષ્ટાચાર છે. તો મારે આજે એ પણ વાત કરવી છે કે આખી FIR 8 પાનાની મેં વાંચી છે, એનો અભ્યાસ કરીને મીડિયાની સામે વાત કરું છું. તો જે ફરિયાદી અધિકારી છે એમને 7 કરોડની આ શંકા વ્યક્ત કરી છે. આ શંકા વ્યક્ત કરવી અને કૌભાંડ કરવું આ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. 19 લાખ રૂપિયાના કૌભાંડમાં અવડા મોટા નેતાને, અવડા મોટા સર્વ સમાજનો જે ભામાશા કહેવાય એની છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કર્યો છે, ત્યારે સર્વ સમાજ સાથે રાખી અને આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે, રોડ ઉપર ઉતરવું પડશે. તો અમે ઉતરશું. તો હીરાભાઈને ન્યાય મળવો જોઈએ. હીરાભાઈ જેવા પરિવારને ખતમ કરી અને સર્વ સમાજને નુકસાન પહોંચાડવાનું જે આ સરકારનો ખેલ છે એ બંધ કરવો જોઈએ.